हाय दोस्तों, नमस्ते। હું અનિલ મકવાણા આપ સૌ દોસ્તોનું સ્વાગતમ મારા નવા બ્લોગની અંદર। દોસ્તો, આજે અમે ફેમિલી સાથે આવી ગયા અહીંયા શાક માર્કેટમાં અને મારી કિશો હાઈ કરી રહી છે। ચલો દોસ્તો, આજે થોડી શાકભાજી લેવા આવ્યા છીએ મારી વાઈફ જોડે અને આખું પરિવાર તમે જોઈ શકો। મારી રિક્ષા અહીંયા ઊભી છે અને રિક્ષામાં મારી એનસી અને જાનુ બેઠા છે। એનસી જાનુ હાઈ કહો। ચલો બેટા, તમે આવીએ શાકભાજી લઈને બે આવો તમે। તો દોસ્તો, અત્યારે શાકભાજી લેવા નીકળ્યા છીએ હું, મારી વાઈફ અને આરાધ્યા અને કિશુ, અમે 4 જણા નીકળ્યા છીએ। 2 જણા રિક્ષામાં બેઠા છીએ। તમે જોઈ શકો મારી વાઈફ શાકભાજી લેવાની તૈયારી કરે। ચલો આગળ। શું લે તું? શું લેવું? 20 રૂપિયા કિલો? 30 રૂપિયા કિલો કે? હવે જોઈ શકો દોસ્તો, શાકભાજી લેવાની, શાકભાજી ગાય આવે તો શાકભાજી લઈએ છીએ। તો દોસ્તો, આવા અવનવા વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારી ફેમિલીને સપોર્ટ કરો। અને દોસ્તો, તમારા સપોર્ટની બહુ જરૂર છે અમારે। તો દોસ્તો, હાથ ગાયને હાઈ કરે। તો દોસ્તો, ગાવડોએ પણ હેરાન કર્યું, ગાયો બહુ ત્રાસ હાઈ કરે છે, હાથ। તો ચલો દોસ્તો, તમને શાકભાજીની લારીઓ બતાવો અને અમારા સિમલા ગેટની માર્કેટ બતાવું। તો જોડાઈ રહેજો બ્લોગની અંદર। ચલો દોસ્તો, શું લેવું તારે બોલ ને। હવે મારી વાઈફ કે શું લેવું પણ હવે એને જ ખબર નહીં કે શું લેવા નીકળી છે। શાકભાજી હવે તારે બનાવવાની, તારે ખવડાવવાનું, અમે તો શું કે કરી આપો તમે, બરોબર ને? રાઈટ વાત દોસ્તો, બૈરાને બનાવીને ખવડાવવાનું હા, એટલે એના ડિસાઈડ કરવાનું। એટલે તો હું લઈને આવ્યો એને, પૈસા તો ના આલ્યા આવ્યો, પૈસા હું મારા બૈરાના હાથમાં આલ્યા અને હવે જૂઠું બોલે કે ના પાડે। દોસ્તો, અમારી માર્કેટ તમે જોઈ શકો। તો ચલો દોસ્તો, જોડાઈ રહેજો બ્લોગની અંદર। તો અમે માર્કેટમાં ફરી રહ્યા છીએ। હે જો મોઢું નાખ્યું ગાય, ગવાર ખાધી ને, ગવાર પાડી એટલે ભાઈ કેટલી પડી જો નીચે ગાડો। આરાધ્યા, માર્કેટની ટ્રાફિક જોઈ શકો, પબ્લિકની માર્કેટની અંદર। જે લેવું લઈ લે તું મારા। હાય, કાકડી તો પૂછ પેલા ભાઈ, કાકડી શું ભાવવાળી? એ જોવો ગાય આવી છે, કાકડી શું ભાવવાળી? કાકડી કિલો 20। આવું તો 20 કિલો કે કાકડી શું લે? તો આ ભીંડા પડ્યા, ભીંડા લઈ લે। તો આગળ ગવાર હશે, જો ચોળી છે, ગવાર છે, ગવાર ચોળી છે બધું। તો દોસ્તો, બ્લોગ બનાવીએ છીએ અને જોતા રહેજો અમારા બ્લોગને અને અમારા બ્લોગને સપોર્ટ કરતા રહેજો। શું લેવું હોય? આ જો શાકભાજી સારી અહીંયા, શાકભાજી તાજી લાગે છે। પેલી ચોળી છે, ચોળી લઈ લે અને 150 લઈ લે। અહીંયા ઊભી રહી, અહીંથી ઊભી રહી લઈ લે। મારી વાઈફ હવે ખરીદી કરવા જઈએ। અહીંયા વાળું શું લે? હા તો લઈ લો। દોસ્તો, લઈએ છીએ શાકભાજી ભાઈ। તો ટેરસા પણ લઈ રહી છે। નેના લે, થોડા નેના એ પડે ને તાર બાજુ। હા સર, રાખ।
કેડસા લીધા ગવાર શું ભાવ આલ્યા ભાઈ 40 का 500 40 ના 500 टीमचा टमाटर 30 20 50 એને બોલો પૈસા લેવાના હે પૈસા આલ્યા વગર ગઈ પૈસા આલ્યા વગર ગયા અહીં કેટલા બાકી હે टमाटर 30 का 500 50 ₹50 બાકી લેવાના किलो 40 ની 500 હેડો 10 ના 20 ના 500 ₹20 500 નહીં હાલતા એ ભાઈ ₹20 હાલવાના ને હાલ દે ફેમસ કરું ને તારી લારી પર આવશે પબ્લિક હાલ દે ₹20 500 જો પેલા ભાઈએ કીધું ટોમેટો ટોમેટા લઈએ દોસ્તો શું ભાવ આલે ભાઈ ટોમેટા 30 ના 500 50 ના કિલો તો દોસ્તો આ 30 ના 500 હે અને 50 ના કિલો આલે તો 500 લઈ લે તો કિલો લેવાય ટોમેટા લઈએ છીએ કેશુ હાય કરો હાય બેટા લાજે એક ટોમેટો અનિલ મકવાણા 500 કરવાના YouTube પર સબસ્ક્રાઇબ કરી દેજો 550 ના કિલો એ સેલ કર્યો આજે સેલ સુનો મ તારું ભાઈ રાહુલભાઈ સરસ 550 ના કિલો ટામેટામાં સસ્તા ને સારા ટોમેટા ને કડક મળે આ બાજુ મળે ભાઈ એ રસગુલ્લા લાયો ગુલાબ જામુ લાયો ટામેટા લાયો ભાઈ બચ્ચા કોણ તમારા હે તો ધ્યાન કાલે 7 વાગે આવશે 7 સાથે સવારે 7 સાથે આવશે કિલો કરવાના સાહેબ આદો હવે એટલી તો ઓળખાણ રાખ હા એટલી ઓળખાણ રાખ હવે હારા જો પેલો બળેલું હા બસ હારા અહીંયાથી ગાજર લીધા દોસ્તો અને થોડે સસ્તા ભાવે મને મળ્યા ₹20 500 અને આ ભાઈ હાલ શું નામ ભાઈ તારું બાદલ શું વાત નામ પણ સારું હોય યાર નામ ફર્સ્ટ ક્લાસ બાદલ તો દોસ્તો શાકભાજી લેવાઈ ગઈ હજી થોડા ઘણા જો ગાય માતા હવે કઈ જગ્યાએ મોઢું મારે ગાય માતાનો ત્રાસ છે માર્કેટની અંદર તો હવે જઈએ છીએ શું ફુલાવર તો જોઈએ ફુલાવર સાઈડમાં તો ગવાર પણ લીધી કેડસા લીધા શું લીધું હા અને બીજું 3 વસ્તુ લીધી ગાજર બરોબર તો દોસ્તો અત્યારે ટ્રાફિક તમે માર્કેટની જોઈ શકો અને બ્લોગિંગ કરી રહ્યો કિશુ મારા હાથમાં છે અને દોસ્તો આવા અવનવા વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો અને અમારી ફેમિલીને સપોર્ટ કરો અને અમારી ફેમિલીને તમારા સપોર્ટની બહુ જરૂર છે એ તો રિક્ષા સાઈડ પર પોલીસની ગાડી છે પણ એ તો આપણે રિક્ષા સાઈડમાં જ પડી ગઈ તો દોસ્તો ફેમિલી જોડે ખરીદી કરી શાકભાજીની અને હવે જઈએ છીએ પાછા રિક્ષા જોડે શું લેવાનું કંઈ લેવું આવી રીતે બ્લોગિંગ કરીએ છીએ દોસ્તો અને કદાચ રિક્ષા અડચણમાં ના આવે તો સારું હોય પોલીસવાળો આવ્યા કદાચ એના માટે ઊભી રાખીશું રિક્ષા નળે તો ના તો સારું ના નહીં નળે હા શું લેવું ફુલાવર ના હોય અત્યારે ફુલાવર ના મળે એટલે રિક્ષા સાઈડમાં પડીએ અને પોલીસવાળા નીકળી ગયા ચલો મુસીબત ટળી આપણેથી નકર મુસીબતમાં આવી જોત ને રિક્ષાવાળા જો લારીઓ હવે સીધી થઈ રહી છે પોલીસની ગાડી ફરી એટલે બધી લારીઓ આજુબાજુ થઈ ગઈ હતી ગાયને બોલાવે તો હવે ખરીદી થઈ ગઈ દોસ્તો અને ચલો દોસ્તો હવે ઘરે જઈને મળીએ બોલ શું કહેવા માંગા ખરીદી થઈ ગઈ તારી તો બાકી હે હા હા પીવાનું
વળી દૂધી લેવા જઈએ લઈ જાઓ શું ભાવ વાલી શું લેવા લેવું અને કાકડી શું ભાવ વાલી વીની 500 ₹20 કિલો મળે અને તો પછી આલો ને ₹20 કિલો આલો એ ઘડી નહીં જોતી હવે બુના ના હવે ઉભા રહો ઉભા રહો. ના હવે નહીં જોતી ઉભા રહો મને મેકવા દો પૈસા હું આલો છું મેકો બોલો હા અડી ગયો હા, મેલી લો. આ મેકી દો. બરોબર કિલો કે પછી વધારે છે ભાઈ વધારે બોલો પછી લેવો તમારે એ પડી ના જાય જોજે ચેલા કેમ ભાઈ છૂટા નહીં છૂટા વિડીયો તો બ્લોગિંગ કરો બ્લોગિંગ યુટ્યુબ પર આવશો એ તમને ના ખબર પડે આમાં મારે YouTube હા તમે ઓછું નાખો તો ખબર પડે કે ના 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 બુડા તો ખાલી મજાક કરું કે દોસ્તો તો મારા વાઈફને પૂછીએ કે શું શું લીધું શું લીધું બોલ શું લીધું હા શું લીધું બધું આવી ગયું ફેમસ હોવે, હોવે. આ મોટર ના કામ ના જતી રહે બોલ હું લીધું લઈ લીધું બધું સામાન કોઈ બાકી નહીં ને હવે? મરચું હજી મરચું બાકી છે તો ચલો દોસ્તો હજી બધું શાકભાજી તો લઈ લીધી છે બરોબર તો હવે ઘર માટે મરચું બાકી છે તો મરચું લઈ લઈએ અને ત્યાં સુધી જય માતાજી અને મારા નવા બ્લોગમાં હોય તો દોસ્તો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો અને ચલો દોસ્તો અત્યારે અહીંયા ઊભા છીએ અમે અને હવે ઊભું રહેવાનું કારણ એક જ એ આ જગ્યા ઉપરથી અમે પાણી પીવા માટે લઈ જઈએ છીએ દરેક સમયે આ જગ્યા ઉપરથી પાણી ભરીએ છીએ અને આ પાણી બહુ સરસ છે અને એકદમ નારિયેલ પાણી જેવું હોય મીઠું પાણી છે અને તમે જોઈ શકો આ બોટલ પણ આપણી છે પાણી ભરાઈ રહ્યું છે અને આ મંદિર છે અંબાજી માતાનું અને આ પેટ્રોલ પંપ કઠામણ પેટ્રોલ પંપના બાજુમાં ચકલી છે આ ચકલીથી અમે પાણી ભરીએ છીએ દોસ્તો અને આ ચકલીનું પાણી અમે ઘર માટે પીવા માટે લઈ જઈએ છીએ તો જો પાણી ભરાઈ ગયું પાણી ફૂલ આવે છે તો ચાલુ રાખજો બતાવું તમને પાણી ભરાઈ ગયું પાણી દોસ્તો અત્યારે અમે ઊભા છીએ રાજઘરાના કણે અને એના સામે જ દુકાન છે એક પાવની તો લઈએ છીએ અત્યારે પાવ અને હા હા પાવ અને પાવભાજી ખાવાની ઈચ્છા છે છોકરોને તો પાવ અહીંયાથી લઈએ અને ભાજી અહીંયા સામેથી લઈએ છીએ તો પાવ લઈએ શું ભાવ વાલે ભાઈ પાવ પાવ હા પાવ લઈએ છીએ દોસ્તો તો બે આપી દો ને બે પાવ આલ દો બરાબર ચલો થેન્ક યુ 50 આપશો ને 60 બીજે પોતરી લે તો 30 શું નામ તમારું નારાયણભાઈ તમારું ત્યાંથી હારા પાવ ફ્રેશ હશે ને બસ ચલો દોસ્તો પાવ લીધા લઈએ છીએ હા બધું લો તો શું ના ખાવું લીંબુ ને ડુંગળી તો જો શોખીન છે કે મારું ભાઈ પાવભાજી ખાવાની હા મુંબઈની એટલે પાવભાજી ખાઈએ છીએ તો ચલો બાય બાય પાવભાજી આજે ભાઈના ત્યાં આવ્યા છીએ શું નામ તમારું શું નામ તો કે નામ કે નામ બોલ ફટાફટ નકર નહીં લઈ જુઓ તારા કંથી જો આજે વિવો લાયો ને તારો બ્લોગિંગ બી આવશે સવારે વહેલા એટલે હજી બનાવવાની છે તૈયાર પડી છે 60 રૂપિયાની કરતો ને હા પાવ તો લઈ લીધે લાઈ તો ભાઈના જોડેથી લીધી છે પાવભાજી તમે હજી બનાવો અને ભાઈની દુકાન તમે જોઈ શકો અત્યારે હું બતાવી દઉં દોસ્તો આ અંબાજી માતાનું મંદિર ટેલિફોન એક્સચેન્જ અને એના બાજુમાં બેંક ઓફ ઇન્ડિયાના બાજુમાં જ લારી લાગે છે
અને ભાઈની પાવભાજી બહુ મસ્ત બને છે અને અમે અહીંયાથી જ પાવભાજી ખાઈએ છીએ. આ ભાઈની જ પાવભાજી હરેક સમયે જ્યારે મારી વાઈફને મારા છોકરાને પાવભાજી ખાવાની ઈચ્છા થાય ત્યારે ભાઈના ત્યાંથી પાવભાજી લઈ જઈએ છીએ અને અમને એક્સ્ટ્રા પણ આલી વધારાની, બરોબર ને? અમે 60ની કહીએ તો 100ની ભરી આલી કેમ કે એમને અમારા કારણસર ગ્રાહક આવી, બરોબર? કે તારે જે કેવું હોય કે બધું આએ આ લો આ 60 રૂપિયા અને ડુંગળી બુંગળી ભરજો વ્યવસ્થિત, ડબલ કરી આલજો. તો દોસ્તો આપણી રિક્ષા તો નહીં નડતી કે કોઈને? હા એ જ કહો, આપણી રિક્ષા તો નહીં નડતી. રિક્ષા તો સાઈડમાં હોય કારણ કે આ પોલીસવાળા આવીને લઈ જાય તો હલવાઈ જઈએ આપણે. રિક્ષા તો સાઈડમાં દોસ્તો, એટલે કયો વાંધો નહીં. તો પાવભાજી ખાવી હોય તો આ બોલારામની પાવભાજી આવીને ખાઓ. બોલો રામ. આ અંબાજી માતાનું મંદિર છે સામે અને બેંક ઓફ ઇન્ડિયાના બાજુમાં જ લાગે લારી. બહુ મસ્ત બનાવવા. તીખી કરજો આપણે. તમે જોઈ શકો પાવભાજી તૈયાર થઈ રહી છે. તમે પણ ખાધી હોય તો કમેન્ટ કરજો. આજે પાવભાજી ખાવાની ઈચ્છા થઈ ગઈ છોકરાને એટલે લઈને આવ્યા અને છોકરો કહે કે પાવભાજી ખાવી છે તો મારી ભાઈ મસ્ત રીતે સુગંધ તો બહુ મસ્ત આવે હોય યાર, એક નંબર સુગંધ. મોઢામાં પાણી વળી હશે દોસ્તો તમને, એના પાણી વળી હોય તો જઈને ખાતા હોય. નજીકમાં પાવભાજી હોય તો તડકો લાગી રહ્યો પાવભાજી ઉપર. દુકાનનું નામ ગુપ્તાજી પાવભાજી વાળા. ફોટો લઈ લઈએ આપણે પાવભાજી અંદર. આવી વસ્તુ તૈયાર થઈ ગયો, ઘરે લઈને આવું છું અને તૈયાર રહેજો ખાવા માટે. હું લઈને જ આવું શું શું ને ખાવું, ડુંગળી ને ખાવું. હલો દોસ્તો, પાવભાજી તૈયાર થઈ ગઈ છે. ભાઈએ બહુ મસ્ત બનાવી છે. હવે ધોણા નાખજે થોડા એટલે મસ્ત લાગે. હા જો ધોણા પણ નાખી દે. તીખી કરજે તો થોડી તીખી હો ભાઈ આપણે. એક નંબર પાવભાજી બની છે અને સુગંધ એટલી મસ્ત આવે ને દોસ્તો, અને એમ થાય કે હાલ જ ખાઈ લઈએ પણ હવે ઘરે જઈને ખાશો. ખાવાની બહુ મસ્ત, ખાવાની મજા આવી જાય. એ પાવના પડીકા લીધા છે અને પાવભાજી લઈએ 60 રૂપિયાની. ઘણી થઈ ગઈ. તીખી કરજો આપણા માટે. અને આ ગુપ્તાજીની પાવભાજી કોને કોને ખાધી છે એ કમેન્ટ દ્વારા ચોક્કસ કહેજો. અને આ ભાઈના જોડે ખાધી હોય તો કમેન્ટ કરજો. અને ના ખાધી હોય તો આવીને ખાવાની કોશિશ કરો અહીંયા. અને બહુ મસ્ત બનાવો ભાઈ પાવભાજી. ટોમેટા એ બધું વધારે નાખજો. આ લીંબુ મારી બનાવી એકદમ. ચલો ભાઈ, થેન્ક યુ. પૈસા આવી ગયા. ચલો ભાઈ. અનિલ મકવાણા યુટ્યુબ પર. શું નામ તારું ભાઈ? જોજે તો સબસ્ક્રાઇબ કર દે, હાલ જ કર દે. મોબાઈલ લાવ્યો તો અલગ કર દે. ઘેરે તો અનિલ મકવાણા જોજે યુટ્યુબ પર. ચલ ભાઈ. ચલો દોસ્તો, પાવભાજી લઈ લીધી છે તમે જોઈ શકો. ટ્રાફિક ચીરતા ચીરતા આપણે રિક્ષા જોડે જઈએ. પહોંચી ગયા રિક્ષા જોડે અને સામે ગયો પાવભાજીની લારી. છોકરા અહીંયા બેઠા હતા. લો તમારી પાવભાજી પકડો, ગરમ ગરમ છે. ચલો દોસ્તો, ઘરે જઈને મળીએ. પાવભાજી ખોલી અને ખાઈએ. ત્યાં સુધી તમને ઘરે જઈને હજી ખાવાનું બાકી છે. ચલો આવજો. અને પાવભાજી ખાવા તૈયાર થઈ ગયા મારા ભૂલકાઓ. એક આ ટેણીઓ, એક આ હાય. રેખા માસી ને બધાને બોલાય. બધા આવી જાઓ.
એ કિશુ ઉભી રહે, ગરમ છે. આ જો ઊંઘમાં ભરેલી હે, ઊંઘ. અને આ મારી વાઈફ પાવભાજી હવે ખોલી અને ખાયા ગરમ ગરમ. તો ચલો દોસ્તો, ભલે ચલો દોસ્તો, મળીએ નવા બ્લોગની અંદર. ત્યાં સુધી અમે પાવભાજી ખાઈ લઈએ અને પાવભાજી ખાઈ અને મળીએ કાલે નવા બ્લોગની અંદર. ચલો આવજો. જય માતાજી, જય સતીમાં.